વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ કૌશલ્યની શાળા એકમમાં પાર્ટ 1 લિસનિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ સેક્શનમાં આપણને સૌપ્રથમ સૂચના આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પોયમ આપેલ છે ડોન્ટ ગીવ અપ, પાછી પાણી કરશો નહીં. ઇફ યુ કીપ ઓન ગોઈંગ એન્ડ નેવર સ્ટોપ, જો તમે આગળ વધતા રહો અને ક્યારે અટકશો નહીં. યુ can keep on going, you can make it to the top, તો તમે આગળ વધતા રહી શકો છો, તમે ટોપ ઉપર પહોંચી શકો છો, શિખર ઉપર. શિખર ટોપ અહીંયા વિદ્યાર્થી મિત્રો સફળતાના અર્થમાં છે. એટલે કે કવિ અહીંયા કહેવા માંગે છે જો તમે આગળ વધતા રહો છો અને ક્યારે અટકતા નથી તો તમે આગળ વધતા રહી શકો છો અને તમે ટોપ પર પહોંચી શકો છો. લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ, સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. જિંદગી એ પહાડો જેવું છે, ફૂલ ઓફ માઉન્ટેન્સ, પર્વતોથી ભરેલું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઉન્ટેન્સ એટલે પર્વત થાય, પણ અહીંયા પર્વત છે એ સંકટમાં અર્થનો ઉપયોગ કરવામાં આવે છે, મુશ્કેલીના અર્થમાં. એટલે કે જે જીવન છે એ મુશ્કેલીઓથી ભરેલું છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, થોડીક જે મુશ્કેલી આવે છે, સમસ્યા આવે છે, મોટી આવે છે અને થોડીક સમસ્યાઓ નાની આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણું જે જીવન છે એ પહાડ જેવું છે. એટલે કે એની અંદર ઘણીવાર મોટી મુશ્કેલીઓ અને ઘણીવાર નાની મુશ્કેલીઓ આવે છે. But if you don't give up, you can overcome them all. પરંતુ જો તમે હાર ન માનો તો તમે તે બધાને પાર કરી શકો છો. એટલે કે તમારા જીવનમાં ગમે એટલી નાની મોટી મુશ્કેલી આવે પણ તમે એ મુશ્કેલીથી ડરતા નથી અને હિંમત પર એનો સામનો કરો છો, એ બધી જ મુશ્કેલીને તમે પાર કરી શકો છો. સો કીપ ઓન ગોઈંગ, ટ્રાય નોટ ટુ સ્ટોપ. ત્યાંથી આગળ વધતા રહો, અટકવાનો પ્રયત્ન ન કરો. When you keep on going, you can make it to the top. જ્યારે તમે આગળ વધતા રહો છો ત્યારે તમે ટોચ પર એટલે કે શિખર સુધી પહોંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ડોન્ટ ગીવ અપ એ પોયમની અંદર આપણને સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કે જીવન છે એ પર્વતો એટલે કે પહાડ જેવી જે મુશ્કેલીઓ છે એનાથી ભરેલું છે, પણ આપણે એ મુશ્કેલીથી ડરવાનું નથી અને હિંમત ભરીને મુશ્કેલીનો સામનો કરવાનો છે. તો જ આપણે એ ટોચ પર્વતની જેમ શિખર ઉપર પહોંચી શકીએ છીએ, એમાં આપણે જીવનને પાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપી છે ફાઇન્ડ આઉટ the words from the poem that have sounds as given below. વિદ્યાર્થી મિત્રો, કવિતામાંથી આપણે શબ્દ શોધવાના છે કે જેનો ધ્વનિ સાઉન્ડ નીચે આપેલ શબ્દમાં જે સાઉન્ડ આપે છે એવો શબ્દ આપણે લખવાના છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા સ્ટોપ, તો અહીંયા પી નીચે લાઈન કરેલ છે, તો અહીંયા સ્ટોપ શબ્દ જે આપેલું છે એની અંદર પ નો ઉચ્ચારણ થાય છે, ધ્વનિ આવે છે. એટલે કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવા શબ્દો લખવાનો છે કે જેની અંદર પ નો ધ્વનિ આવતો હોય, સાઉન્ડ્સ એની અંદર હોય, પ એની અંદર આવવો જોઈએ. તો કેવા શબ્દો જુઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો. ટોપ,
તો આની અંદર પનો ધ્વનિ આવ્યો. કીપ અહીંયા પણ પ ધ્વનિ આવ્યો. અપ તો પ ધ્વનિ આવ્યો. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? એ પ્રમાણે ડ ધ્વનિ આવતો હોય એવો શબ્દ આપણે પોએમમાંથી શોધીને લખીએ તો એ શબ્દ છે એન્ડ. ડ એ પ્રમાણે ક કીપ કીપ એ પ્રમાણે ટોપ સ્ટોપ માઉન્ટેન્સ ડોન્ટ બધાની અંદર ટોપ સ્ટોપ માઉન્ટેન્સ અને ડોન્ટ ઓકે. એ પ્રમાણે ન નો ઉચ્ચાર આવતો હોય એવા શબ્દ છે કેન, ન, ઓન, ન, નોટ, ન, વેન, ન. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ ડ ક ટ ન એ જે મૂળાક્ષર આપેલ છે એ લેટર્સ આપેલ છે એવું ધ્વનિ વાળા શબ્દો આપણે લખવાના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લિસનિંગ સેક્શનમાં આપણને એક સ્ટોરી આપી છે. એમાં સૂચના આપી છે આપણને લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાનું શ્રવણ કરો, વાર્તાને સાંભળો. વાર્તાનું નામ છે ક્વિક એક્શન, ત્વરિત પ્રતિક્રિયા. There was a king. એક રાજા હતો. He was very fond of natural paintings. તેને કુદરતી સૌંદર્યનો ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો. The king kept all the painting materials and tools with him. રાજા ચિત્રકામ માટેનો બધી જ સામગ્રી અને સાધનો સાથે રાખતો હતો. Once the king went to mountain. એક વખત રાજા પર્વત પર ગયો. The scenic view of the mountain delighted him. પર્વતનો મનોહર સૌંદર્ય તેને ખુશ કરી દીધો. So he wished to draw a painting. તેથી તેને એક ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. He set up a stand there and started painting. તેને ત્યાં એક સ્ટેન્ડ ગોઠવ્યું અને ચિત્રકામ શરૂ કર્યું. After the painting was ready. ચિત્ર તૈયાર થઈ ગયા પછી the king looked at the painting from every angle. રાજા દરેક ખૂણાથી ચિત્રને જોવા લાગ્યો. While looking at the painting. જ્યારે તે ચિત્રને જોઈ રહ્યો હતો. He was moving backward step by step. ત્યારે તે પાછળ પગે એક પછી એક પગલું પાછો ખસતો હતો. As he did so. આમ કરતા કરતા he reached the edge of the mountain. તે પર્વતના કિનારા પર પહોંચી ગયો. A shepherd boy standing far away saw this. એક ભરવાડના છોકરાએ દૂર ઊભેથી હતો તેને આ જોયું. એટલે કે દૂર એક ભરવાડનો છોકરો ઊભો હતો તેને રાજાને પાછળ પગલે આવતા જોયો. The
boy ran there and tore the picture with his stick. છોકરો ત્યાં દોડ્યો અને તેની લાકડીથી ચિત્રને પાડી નાખ્યું. The king became furious and caught the boy angrily and said, રાજા ઘણો ગુસ્સે થયો અને ગુસ્સાથી પેલા છોકરાને પકડી લીધો અને કહ્યું, હે, ડુ યુ નો what punishment you will get for doing this? તું જાણે છે કે તે આ કર્યું એના માટે તને શું સજા થશે? The boy fearlessly said. તો છોકરો નિર્ભયતાપૂર્વક કહે છે, નિર્ભયતાપૂર્વક ડર્યા વગર કહ્યું, even if I get the death penalty, I accept it. જો મને મૃત્યુદંડ મળે તો પણ હું સ્વીકાર કરું. I am just a simple shepherd. હું તો માત્ર એક સાદો ભરવાડ છું. How much is my life worth? મારા જીવનની કિંમત કેટલી? But if something had happened to you, the kingdom would have become orphan. પરંતુ જો તમને કંઈક થઈ જાય તો રાજ્ય અનાથ થઈ ગયું હોત. છોકરો રાજાને કહે છે, જ્યારે રાજા એને પકડ્યો ગુસ્સાથી, તો છોકરો ડર્યા વગર કહે છે કે મને મૃત્યુદંડની સજા મળે તો પણ હું સ્વીકાર કરીશ, એટલે હું તો સામાન્ય એક શેપર્ડ છું. મારી જીવની કિંમત કેટલી? પણ જો તમને કંઈક થઈ જાય તો આ રાજ્ય છે એ અનાથ થઈ જાય. The king continued angrily. રાજા ગુસ્સેથી, હે ફૂલ, અરે મૂર્ખ, what was happening to me? મને શું થઈ રહ્યું હતું? The boy replied, મહારાજ. છોકરાએ જવાબ આપ્યો, મહારાજ, you had reached the edge of the mountain. તમે પર્વતના કિનારા પર પહોંચી ગયા હતા. If you had taken even one more step, then જો તમે એક પગલું પણ આગળ વધ્યા હોત તો પછી, when the king looked back, જ્યારે રાજાએ પાછળ જોયું, he was surprised and thanked the shepherd boy for saving his life. જ્યારે રાજાએ પાછળ જોયું તો he was surprised, તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને શેફર્ડ બોય, જે ભરવાડનો છોકરો હતો, એને તેની જિંદગી બચાવી એ બદલ આભાર માન્યો. The king brought the boy to the palace. રાજા મહેલમાં છોકરાને લાવ્યા. Called his parents and rewarded
then too. તેના માતા પિતાને બોલાવ્યા અને તેમને પણ ઇનામ આપ્યું. He decided to pay for all the expenses of his education and upbringing from the royal treasury. તેણે તેના શિક્ષણ અને ઉછેરનો તમામ ખર્ચ શાહી ખજાનામાંથી ચૂકવવાનું નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો છે ને સરસ મજાની સ્ટોરી. ભરવાડે એની સાથે શું થશે એવું ચિંતા કર્યા વગર અને રાજાને બચાવ્યો, કારણ કે રાજા હતો એ દયાળુ હતો અને પ્રજા માટે સારું કામ કરતો હતો. એટલા માટે ભરવાડના છોકરાએ સજે પણ ચિંતા કર્યા થોડી પણ ચિંતા કર્યા વગર અને રાજાને બચાવી લીધા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપેલા છે જે આપણે હાલ સ્ટોરીનો અભ્યાસ કર્યો ને એના આધારે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 1, વોટ વુડ હેવ હેપન ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ? જો શેફર્ડ બોય આસપાસ ન હોત તો શું થાય? તો આનો જવાબ આપણી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે. તો આ રીતે આપણે આન્સર લખી શકીએ. If the shepherd boy was not around, the king would fall down from the mountain. જો બરબાદનું છોકરું શેફર્ડ ત્યાં ન હોત તો રાજા પર્વત પરથી નીચે પડી જાય. નંબર 2, how would you save the king if you were the shepherd boy? તમે રાજાને કેવી રીતે બચાવત જો તમે શેફર્ડ બોયની જગ્યાએ હોત? તો આ રીતે આન્સર લખી શકીએ આપણે. If I was the shepherd boy, I would take the pictures and run away from there. The king ran behind me and then he realized why I did this. વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી રીતે વિચારી લખી શકો છો. મેં આવું વિચાર્યું કે જો હું એની જગ્યાએ હોત તો એમનું ચિત્ર લઈને ભાગત અને જ્યારે ચિત્ર લઈને હું ભાગત ત્યારે રાજા મારી પાછળ ભાગત અને પછી હું એમને સાચી વાત જણાવી દે કે મેં આ શું કામ કર્યું. ઓકે. નંબર 3, was the king angry at the end? શું અંતમાં રાજા ગુસ્સે થયા હતા? તો જવાબમાં લખો નો, ધ કિંગ વોઝ નોટ એંગ્રી એટ ધ એન્ડ. ત્યારે રાજાને ખબર પડી એટલે અંતમાં એ ગુસ્સે થયા ન હતા. When the king looked back, he was surprised and thanked the shepherd boy for saving his life. He rewarded the boy and his parents. પણ જ્યારે એમને પાછું જોયું ત્યારે એમને નવાઈ લાગી અને પછી એમને શેફર્ડ બોયનું પોતાનું જીવન બચાવવા બદલ આભાર માન્યો અને એમના માતા પિતા અને છોકરાને પણ ઇનામ આપ્યું. નંબર 4, think of a different end for this story. આ વાર્તાના અંતનો અલગ વિચાર લખો. એના વિશે અલગ વિચાર તો આપણે આ રીતના લખી શકીએ. A different end could be that the king, realizing his carelessness, laughs at himself and immediately rewards the shepherd boy on the spot for his quick decision. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નનો જવાબ લખવાના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સૂચના આપી છે darken the circles of the correct option. વિદ્યાર્થી મિત્રો સાચા વિકલ્પને સર્કલ્સને જે ગોળ છે એને ડાર્કેન છે એને ઘાટ બનાવો. ક્વેશ્ચન નંબર 1, the king was lost in the painting because રાજા ચિત્રકામમાં મગમૂઢ થઈ ગયા હતા. કારણ કે કેમ એટલા બધા મગધૂર થઈ ગયા હતા? કેમ એમાં એટલા બધા ખોવાઈ ગયા હતા? તો એનો આન્સરમાં આપણે લખી શકીએ he loved a painting. કારણ કે એમને ચિત્રકામ ખૂબ જ ગમતું હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે મેં અહીંયા બતાવ્યું એ પ્રમાણે તમારે એને ડાર્ક કરવાનું છે. ઓકે. નંબર 2, why did the shepherd boy help the king? શા માટે શેફર્ડ બોય રાજાની મદદ કરી હતી? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો the king took care of all the people. રાજા બધા જ લોકોની કાળજી રાખતા હતા એટલા માટે. ઓકે. નંબર 3, choose the similar word for angry. વિદ્યાર્થી મિત્રો સિમિલર એટલે કે સમાનાર્થી. એંગ્રી નો સિમિલર શબ્દ છે ફ્યુરિયસ. બરાબર? ફ્યુરિયસ એટલે કે ગુસ્સે થવું અને એંગ્રી એટલે પણ ગુસ્સે થવું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સર્કલ્સને ડાર્ક કરવા હતા કરેક્ટ ઓપ્શન. ઓકે.
તો વિદ્યાર્થી મિત્રો, આ એકમની અંદર જે અઘરા સ્પેલિંગ હતા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તે તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને પ્રિપેર કરશો. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરશો, બેલ આઇકનને પ્રેસ કરી લેશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.